હેલો મિત્રો, અમારી ચેનલ જીવનદીપ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે આજના વિડીયોમાં જાણીશું મકર સંક્રાંતિ ક્યારે છે, 14 કે 15 જાન્યુઆરી, અને મકર સંક્રાંતિની ઉજવણી ક્યારે થશે, મકર સંક્રાંતિનો શુભ સમય ક્યારે છે, કયા દિવસે મકર સંક્રાંતિ પર રવિ યોગ બનશે, તે બધું આપણે આ વિડીયોમાં જાણીશું। તો મિત્રો, વિડીયોને સ્કીપ કર્યા વગર વિડીયો પૂરો જોઈ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, અને આવી અવનવી માહિતી મેળવવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને તમારા મિત્રોમાં, પરિવારમાં શેર કરજો। તો જાણીએ મકર સંક્રાંતિ વિશે। હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિના તહેવારનું વિશેષ મહત્વ છે। જ્યારે સૂર્ય ધનુ રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકર સંક્રાંતિ ઉજવવામાં આવે છે। નવા વર્ષનો પ્રથમ તહેવાર મકર સંક્રાંતિ છે। મકર સંક્રાંતિને હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર માનવામાં આવે છે। જો કે મકર સંક્રાંતિ 14 જાન્યુઆરીએ મનાવવામાં આવે છે, પરંતુ આ વર્ષે 2024માં મકર સંક્રાંતિ 15 જાન્યુઆરી 2024ના રોજ ઉજવવામાં આવશે। જ્યોતિષશાસ્ત્રના જણાવ્યા પ્રમાણે ગ્રહોના રાજા સૂર્ય 14 જાન્યુઆરી 2024ની મધ્યરાત્રિએ 2:42 પર મકર રાશિમાં સંક્રમણ કરશે। 15 જાન્યુઆરીએ ઉદયા તિથિ આવી રહી છે। આવી સ્થિતિમાં 15 જાન્યુઆરીએ 2024ના રોજ મકર સંક્રાંતિ ઉજવવામાં આવશે। આવી સ્થિતિમાં સૂર્યાસ્ત પછી રાશિ પરિવર્તનને કારણે આ વર્ષે મકર સંક્રાંતિનું શુભ મુહૂર્ત 15 જાન્યુઆરીએ રહેશે। આ વર્ષે મકર સંક્રાંતિ ઘોડા પર બેસીને આવશે, એટલે કે તેનું વાહન ઘોડો અને તેનું વાહન સિંહણ હશે। મકર સંક્રાંતિના આગમન સાથે જ ખરવાસનો 1 મહિનો માસ પણ પૂરો થઈ જશે। મકર સંક્રાંતિને ભારતના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે। જેમ કે મકર સંક્રાંતિને ગુજરાતમાં ઉત્તરાયણ અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં ખીચડી અને દક્ષિણ ભારતમાં પોંગલ તરીકે ઉજવવામાં આવે છે। મકર સંક્રાંતિનો તહેવાર સૂર્યના રાશિ ચક્રમાં પરિવર્તનના અવસર પર ઉજવવામાં આવે છે। ધનુર્માસની સંક્રાંતિ પૂરી થતાં જ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે। શાસ્ત્રીય મહત્વ સાથે વિવિધ પ્રકારના દાનનો ક્રમ શરૂ થાય છે। મકર સંક્રાંતિના પર્વમાં ચોખા, મગની દાળ, કાળી બરોળ, ગોળ, તાંબાના કળશ, સોનાના દાણા, ગરમ વસ્ત્રો વગેરેનું દાન કરવાથી સૂર્યની કૃપા, પિતૃઓની કૃપા, ભગવાન નારાયણના આશીર્વાદ તેમજ મહાલક્ષ્મીની પ્રસન્નતા આપનાર સુકર્મ યોગ મળે છે। કારણ કે એવું માનવામાં આવે છે કે આ યોગોમાં સંબંધિત વસ્તુઓનું દાન કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે, જન્મપત્રકની નકારાત્મક અસરો પણ દૂર થાય છે અને સંપત્તિમાં વધારો થાય છે। મકર સંક્રાંતિ પર રવિ યોગ બનશે। જ્યોતિષે જણાવ્યું છે કે વર્ષ 2024માં મકર સંક્રાંતિ પોષ મહિનાના શુક્લ પક્ષની 5મી તિથિ 15 જાન્યુઆરીએ રવિ યોગ શતભિષા નક્ષત્રમાં ઉજવવામાં આવશે। આ દિવસે વરિયાણ યોગ આખો દિવસ રહેશે। રવિ યોગ સવારે 7:15 થી 8:07 સુધી રહેશે। મકર સંક્રાંતિનો શુભ સમય। જ્યોતિષે જણાવ્યું છે કે મકર સંક્રાંતિનો મહાન શુભ સમય સવારે 7:15 થી 9 સુધીનો છે। આ સમય દરમિયાન તમારે મકર સંક્રાંતિ પર સ્નાન કરવું જોઈએ અને દાન કરવું જોઈએ। તે દિવસે મહાપુણ્યકાળ 1 કલાક કે 45 મિનિટનો હોય છે। જોકે મકર સંક્રાંતિ પર સ્નાન પણ શુભ સમયગાળા દરમિયાન કરવામાં આવશે। 2023માં પણ 15મી જાન્યુઆરીએ સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો। મકર સંક્રાંતિ 14મી જાન્યુઆરીની મધ્યરાત્રિ આવતી હોવાને કારણે વર્ષ 2019 અને 2020માં પણ આ તહેવાર 15મી જાન્યુઆરીએ ઉજવવામાં આવ્યો હતો। 2023માં પણ 14મી જાન્યુઆરીએ બપોર પછી સૂર્ય મકર રાશિમાં પ્રવેશવાને કારણે 14મી અને 15મી જાન્યુઆરીએ 2 દિવસ માટે સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો। મકર સંક્રાંતિનો તહેવાર 80 થી 100 વર્ષમાં 1 દિવસ આગળ વધે છે। 19મી સદીમાં મકર સંક્રાંતિનો તહેવાર 13 અને 14 જાન્યુઆરીએ ઉજવવામાં આવતો હતો, પણ આ વર્ષે 2024માં મકર સંક્રાંતિ 15 જાન્યુઆરી 2024ના રોજ ઉજવવામાં આવશે। તો મિત્રો, મકર સંક્રાંતિની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જણાવી।
આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.